તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રેલવે સ્ટેશન પહોંચ્યા છે। તો પીએમ મોદી પહોંચ્યા છે અયોધ્યા। તો રામનગરી અયોધ્યામાં પીએમ મોદી પહોંચી ચૂક્યા છે। પીએમનું અયોધ્યામાં એન્ટર થતા જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે। ત્યારે થોડા જ સમયમાં અયોધ્યા ધામ જંકશનનું પણ પીએમ મોદી ઉદ્ઘાટન કરશે। પીએમ મોદીની અયોધ્યા મુલાકાત પર યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે મને ખુશી છે કે પીએમ મોદી આવ્યા છે। પીએમ મોદી દ્વારા ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે। રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। કણકણમાં રામ ચમકી રહ્યું છે અયોધ્યામાં ધામ। આજે પીએમ મોદી અયોધ્યાના પ્રવાસ છે। પીએમ મોદી અયોધ્યા પહોંચી ગયા છે અને તેમણે અયોધ્યામાં ધામ જંકશનનું ઉદ્ઘાટન પણ કરી નાખ્યું છે। તો અયોધ્યા એરપોર્ટ પર આજે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા હતા ત્યારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે। ત્યારે આજે પીએમ મોદીએ ધામ જંકશનનું પણ ઉદ્ઘાટન કરી દીધું છે। તો પીએમ મોદીએ આજે અયોધ્યામાં રોડ શો કર્યો, જેમાં લોકોની શુભેચ્છાઓ સ્વીકારી। તો આજે રામનગરી અયોધ્યામાં પીએમ મોદી પહોંચી ચૂક્યા છે। પીએમનું અયોધ્યા સેન્ટર થતા જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે। ત્યારે આજે પીએમ મોદી દ્વારા અયોધ્યા ધામ જંકશનનું પણ ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે। પીએમ મોદીના અયોધ્યાના આગમન પર શંખ અને ડમરૂ પણ વગાડવામાં આવ્યા હતા। 1400 થી વધુ લોક કલાકારો ધર્મપથ રામપથ લઈને એરપોર્ટથી રેલવે સ્ટેશન સુધીના કુલ 40 સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા। ઉપરાંત એરપોર્ટ સભા સ્થળે 30 લોક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા। તો આજે પીએમ મોદી અયોધ્યાની મુલાકાતે છે। ત્યારે રાત્રે 8 વાગીને 35 મિનિટે તેઓ દિલ્હીથી અયોધ્યા જવા રવાના થશે। પીએમ મોદીએ આજે ધામ જંકશનનું ઉદ્ઘાટન કરી દીધું છે। પીએમ મોદી આજે અયોધ્યાની મુલાકાતે છે। ત્યારે પીએમ મોદીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું છે। પીએમ મોદીનો આજે અયોધ્યામાં રોડ શો યોજાયો હતો। આજે પીએમ મોદીનું અયોધ્યામાં આગમન થતા જ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ભવ્યાતિ ભવ્ય રામનગરી અયોધ્યામાં પ્રધાનમંત્રી પધાર્યા છે। ત્યારે અયોધ્યા ધામ રેલવે સ્ટેશનમાં પીએમ મોદીએ આજે ઉદ્ઘાટન કર્યું છે। ધામ જંકશનનું આજે નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કરી દીધું છે। કણ કણમાં રામ ચમકી રહ્યું છે। ધર્મપથથી અયોધ્યા નગરી સુધીનો આજે રોડ શો યોજાયો હતો। અયોધ્યાને આજે 15,700 કરોડની ભેટ મળવાની છે। તો આજે પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યાની મુલાકાતે પહોંચ્યા છે। તેમણે ધામ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરી નાખ્યું છે। પીએમ મોદીનું આગમન થતા જ અયોધ્યાવાસીઓએ પીએમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું। તો મોદી આજે અયોધ્યામાં પોતાના 3.5 કલાકના પ્રવાસે છે। તે દરમિયાન આજે રામનગરીને 11,000 કરોડના પ્રોજેક્ટની ભેટ પણ આપવાના છે। તો આ દરમિયાન પીએમ મોદી મહર્ષિ વાલ્મીકી એરપોર્ટનું પણ ઉદ્ઘાટન કરશે। એરપોર્ટ પાસે જનસભાને સંબોધન કરશે। નવી અમૃત ભારત ટ્રેનો અને વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે। તેમજ આજે તેમણે ધામ જંકશનનું પણ ઉદ્ઘાટન કરી દીધું છે। આ દરમિયાન તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત છે। કણકણમાં રામ ચમકી રહ્યું છે અયોધ્યા ધામમાં। ધર્મપથથી અયોધ્યા નગરી સુધીનો આજે પીએમ મોદીનો રોડ શો યોજાયો હતો। અયોધ્યાને આજે 15,700 કરોડની ભેટ નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવવાની છે। ભવ્યાતિ ભવ્ય રામનગરી અયોધ્યામાં પ્રધાનમંત્રી પધાર્યા છે। ત્યારે પ્રધાનમંત્રીના સ્વાગત કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રીના આગમનથી જ અયોધ્યાવાસીઓ દ્વારા પ્રધાનમંત્રીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। મોદી આજે અયોધ્યામાં પોતાના 3.5 કલાકના પ્રવાસે છે। ત્યારે
તે રામનગરીને 15,700 કરોડની ભેટ આપવાના છે. આ દરમિયાન પીએમ મોદી મહર્ષિ વાલ્મીકી એરપોર્ટનું પણ ઉદ્ઘાટન કરશે. એરપોર્ટ પાસે જનસભાને સંબોધન કરશે તેવી વિગતો સામે આવે છે. નવી અમૃત ભારત ટ્રેનો અને વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી તેમજ આજે તેમણે ધામ જંકશનનું પણ ઉદ્ઘાટન કરી નાખ્યું છે. તો આ દરમિયાન તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે તેમજ રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ તેમની સાથે હાજર રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાની મુલાકાતે છે. પોતાના 3.5 કલાકના પ્રવાસે છે ત્યારે આજે તેમણે ધામ જંકશનનું ઉદ્ઘાટન કરી દીધું છે. આ સાથે તેઓ જનસભાને પણ સંબોધન કરશે તેવી વિગતો સામે આવી છે. રાજ્યપાલ સીએમ યોગી આદિત્યનાથ પીએમ મોદી સાથે ઉપસ્થિત છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ પ્રધાનમંત્રી સાથે ઉપસ્થિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યામાં ધામ જંકશનનું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે. અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું પીએમ મોદીએ ઉદ્ઘાટન કરી નાખ્યું છે. તે પ્રસંગે યોગી આદિત્યનાથ પણ ત્યાં હાજર હતા તેમજ રાજ્યપાલ પણ પીએમ મોદી સાથે ઉપસ્થિત રહ્યા છે. તો કણકણમાં રામ ચમકી રહ્યું છે અયોધ્યા ધામમાં. ધર્મપથથી અયોધ્યા નગરી સુધીનો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા રોડ શો કરવામાં આવ્યો હતો. અયોધ્યા ધામ રેલવે સ્ટેશનમાં પીએમ મોદી દ્વારા ધામ જંકશનનું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ત્યાં ઉપસ્થિત છે. પીએમ મોદીના અયોધ્યામાં રોડ શો કર્યો હતો તેમજ લોકોની શુભેચ્છાઓને પણ સ્વીકારી છે. તો આજે પીએમ મોદી રામનગરી અયોધ્યામાં પહોંચ્યા છે. પીએમનું અયોધ્યા એન્ટર થતા જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે તેમણે અયોધ્યામાં ધામ જંકશનનું પણ ઉદ્ઘાટન કરી દીધું છે. ધામ જંકશનનું ઉદ્ઘાટન કરતી વખતે તેમની સાથે યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે. આ સાથે તેમની સાથે રાજ્યપાલ પણ ઉપસ્થિત છે તેમજ અશ્વિની વૈષ્ણવ પણ ત્યાં ઉપસ્થિત છે. અયોધ્યા ધામ રેલવે સ્ટેશન પીએમ મોદીએ ઉદ્ઘાટન કરી નાખ્યું છે. તો પીએમ મોદીની અયોધ્યા મુલાકાત પર યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે મને ખુશી છે કે પીએમ મોદી અહીં આવ્યા છે. ભગવાન રામ ભક્તો દુનિયાભરમાંથી અહીં આવી શકે છે. તો અયોધ્યામાં આજે પીએમ મોદી એરપોર્ટનું પણ ઉદ્ઘાટન કરશે. પીએમ મોદીના અયોધ્યાના આગમન પર શંખ અને ડમરૂ વગાડવામાં આવ્યા હતા. 1400 થી વધુ લોક કલાકારો ધરમપથ પર છે. ત્યારે રામપથ થઈ લઈને એરપોર્ટથી રેલવે સ્ટેશન સુધીના કુલ 40 સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે. ઉપરાંત એરપોર્ટ સભા સ્થળે 30 લોક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે. તો પીએમ નરેન્દ્ર મોદીના સ્વાગત માટે અયોધ્યાને આજે ફૂલોની શણગારવામાં આવ્યા હતા. ફૂલોથી આજે શણગારવામાં આવે છે. પીએમ નરેન્દ્ર મોદીનું આગમન થતાં જ તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો કણકણમાં રામ ચમકી રહ્યું છે અયોધ્યા ધામમાં. પીએમ મોદી દ્વારા અયોધ્યામાં ધામ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે. પુનઃ વિકાસિત અયોધ્યા રેલવે સ્ટેશનનો પ્રથમ તબક્કો 240 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનનું નામ બદલીને અયોધ્યા ધામ જંકશન કરવામાં આવ્યું છે. તો 3 માળનું આધુનિક રેલવે સ્ટેશન બિલ્ડિંગ, લિફ્ટ, એસ્કેલેટર, ફૂડ પ્લાઝા, પૂજા સામગ્રીની દુકાનો, ઘડિયાળ રૂમ, બાળ સંભાળ રૂમ, વેઇટિંગ હોલ જેવી તમામ આધુનિક સુવિધાઓથી આ ધામ જંકશન સજ્જ છે. અયોધ્યા ધામમાં વિકાસના નવા યુગની શરૂઆત થઈ ગઈ છે તેવું સીએમ યોગી આદિત્યનાથે નિવેદન આપ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને કહ્યું છે કે રામમય અયોધ્યા ધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હૃદયપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે અને હું તેમને અભિનંદન પાઠવું છું. તેઓ આજે શ્રી અયોધ્યા ધામમાં વિકાસના નવા યુગની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ સાથે જ પીએમ મોદી લતા મંગેશકર ચોક પર સેલ્ફી પણ લેશે. પીએમ મોદી અયોધ્યામાં
પહોંચી ગયા છે। પીએમ મોદીએ આજે ધામ જંકશન રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરી નાખ્યું છે। આ સાથે પીએમ મોદી અયોધ્યામાં અન્ય અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે। તેમાં ગોસાઈન કી બજાર બાયપાસ વારાણસી ને 4 માર્ગીય પહોળો કરવાનો સમાવેશ થાય છે। આ સિવાય અન્ય પ્રોજેક્ટ્સમાં નેશનલ હાઈવે 730ના લખીમપુર સેક્શનથી ખુતારને મજબૂત અને અપગ્રેડ કરવાનો પણ સમાવેશ થાય છે। પીએમ મોદીએ આજે અયોધ્યામાં ધામ જંકશનનું ઉદ્ઘાટન કરી નાખ્યું છે। અયોધ્યામાં રેલવે સ્ટેશનને આધુનિક બનાવી દેવામાં આવ્યું છે। પુનઃ વિકાસિત અયોધ્યા રેલવે સ્ટેશનનો પ્રથમ તબક્કો 240 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે। રેલવે સ્ટેશનનું નામ બદલીને અયોધ્યા ધામ જંકશન કરી દેવામાં આવ્યું છે। તો 3 માળનું આધુનિક રેલવે સ્ટેશન બિલ્ડિંગ, લિફ્ટ, એસ્કેલેટર, ફૂડ પ્લાઝા, પૂજા સામગ્રીની દુકાનો, ઘડિયાળ રૂમ, બાળ સંભાળ રૂમ, વેઇટિંગ હોલ જેવી તમામ આધુનિક સુવિધાઓથી આ ધામ જંકશન સજ્જ છે। પીએમ મોદીનું આજે અયોધ્યામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે પીએમ ટ્રેનની અંદર પણ ગયા છે અને મુલાકાત લીધી છે ટ્રેનની, તેમજ ત્યાં બેસેલા લોકો સાથે ત્યાં વાતચીત પણ કરી રહ્યા છે। રાજ્યપાલ તેમજ સીએમ યોગી આદિત્યનાથ પણ ત્યાં ઉપસ્થિત છે। આ સાથે અશ્વિની વૈષ્ણવ પણ ત્યાં ઉપસ્થિત છે। તો કણ કણમાં રામ ચમકી રહ્યું છે અયોધ્યા ધામમાં। પીએમ મોદી આજે અયોધ્યાની મુલાકાતે છે, ત્યારે પીએમ મોદીના અયોધ્યા આગમન પર શંખ અને ડમરૂ વગાડવામાં આવ્યા હતા। 1400 થી વધુ લોક કલાકારો ધર્મપથ પર છે। રામપથથી લઈને એરપોર્ટથી રેલવે સ્ટેશન સુધીના કુલ 40 સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા। તો ઉપરાંત એરપોર્ટ સભા સ્થળે 30 લોક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે। તો પીએમ મોદીની અયોધ્યા મુલાકાત પર યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે મને ખુશી છે કે પીએમ મોદી અહીં આવ્યા છે। ભગવાન રામ ભક્તો દુનિયાભરમાંથી અહીંયા આવી શકે છે। અયોધ્યામાં આજે પીએમ મોદી દ્વારા એરપોર્ટનું પણ ઉદ્ઘાટન થશે। પીએમ મોદીએ ટ્રેનને લીલી ઝંડી આપી દીધી છે। પ્રસ્થાન કરવા માટે પીએમ મોદીએ ટ્રેનને લીલી ઝંડી આપી છે। પીએમ મોદી દ્વારા વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી દેવામાં આવી છે અને ટ્રેને પ્રસ્થાન કરી લીધું છે। પીએમ મોદી આજે અયોધ્યાની મુલાકાતે છે, ત્યારે પીએમ મોદીએ ધામ જંકશનનું ઉદ્ઘાટન કરી દીધું છે। તે પ્રસંગે સીએમ યોગી આદિત્યનાથ તેમજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત છે। આજે પીએમ મોદીએ ટ્રેનને લીલી ઝંડી આપી દીધી છે અને ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું છે। તમે જોઈ શકો છો કે પીએમ નરેન્દ્ર મોદી કઈ રીતે ટ્રેનને લીલી ઝંડી આપી રહ્યા છે। અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું પીએમ મોદીએ ઉદ્ઘાટન કરી નાખ્યું છે, તેમજ આ સાથે વંદે ભારત ટ્રેનને પણ પીએમ નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી દીધી છે। આ સાથે તેમની જોડે યોગી આદિત્યનાથ તેમજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત છે। ભારત ટ્રેનને લીલી ઝંડી આપી દીધી છે। આજે ધામ જંકશનનું ઉદ્ઘાટન કર્યું છે। તો આ પ્રસંગે તેમની સાથે યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે। તમે જોઈ શકો છો કે પીએમની બાજુમાં જ યોગી આદિત્યનાથ ઉભા છે અને પીએમ લીલી ઝંડી આપી રહ્યા છે ટ્રેનને અને ટ્રેનને પ્રસ્થાન કરાવી રહ્યા છે। રાજ્યપાલ સીએમ યોગી આદિત્યનાથ પણ આ પ્રસંગે ઉપસ્થિત છે, તેમજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ નરેન્દ્ર મોદી સાથે ઉપસ્થિત છે। ત્યારે કણકણમાં રામ ચમકી રહ્યું છે અયોધ્યા ધામમાં। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ ટ્રેનને લીલી ઝંડી આપી દેવામાં આવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ટ્રેનને લીલી ઝંડી આપી રહ્યા છે, તે તમે જોઈ શકો છો અને તે પ્રસંગને યોગી આદિત્યનાથ વધાવી રહ્યા છે। યોગી આદિત્યનાથ પીએમ નરેન્દ્ર મોદીની બાજુમાં જ છે અને આ
ટ્રેનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી ત્યારબાદ આ ટ્રેન પ્રસ્થાન થઈ રહી છે. અયોધ્યા ધામ રેલવે સ્ટેશન પર પીએમ મોદીએ આજે ધામ જંકશનનું ઉદ્ઘાટન કરી દીધું છે. તેમજ આ અમૃત ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપી છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ ટ્રેનને લીલી ઝંડી આપીને ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું છે. કણકણમાં રામ ચમકી રહ્યું છે. આજે અયોધ્યા ધામમાં અયોધ્યા ધામ રેલવે સ્ટેશન પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું છે. અમૃત ભારત ટ્રેનને પ્રધાનમંત્રીએ લીલી ઝંડી આપી દીધી છે. આ પ્રસંગે સીએમ યોગી આદિત્યનાથ પણ ત્યાં ઉપસ્થિત છે. તેમજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ પીએમ નરેન્દ્ર મોદી સાથે ઉપસ્થિત છે. કણકણમાં રામ ચમકી રહ્યું છે આજે અયોધ્યા ધામમાં. તો આજે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ધામ જંકશનનું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે. તેમજ અમૃત ભારત ટ્રેનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી છે અને લીલી ઝંડી આપીને આ ટ્રેનને પ્રસ્થાન કરાવી છે. આપણે જોઈ શકીએ છીએ કે નરેન્દ્ર મોદી કઈ રીતે આ ટ્રેનને લીલી ઝંડી આપી છે અને તે લીલી ઝંડી ફરકાવી રહ્યા છે. આ પ્રસંગે તેમની બાજુમાં યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે. તેમજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત છે. અત્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસેથી લીલી ઝંડી લઈ લીધી છે. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ અમૃત ભારત ટ્રેનને પ્રસ્થાન કરાવી રહ્યા છે. તો કણકણમાં રામ ચમકી રહ્યું છે અયોધ્યા ધામમાં. પીએમ નરેન્દ્ર મોદીએ અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપીને ટ્રેનનું પ્રસ્થાન કરાવી દીધું છે. તે પ્રસંગે યોગી આદિત્યનાથ પણ ત્યાં ઉપસ્થિત હતા અને આ પ્રસંગને વધાવી રહ્યા હતા. તેમજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી સાથે ઉપસ્થિત હતા. પીએમ નરેન્દ્ર મોદીએ અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી દીધું છે. અયોધ્યા ધામ રેલવે સ્ટેશન પર પીએમ મોદી જોવા મળી રહ્યા છે. પીએમ મોદીએ આજે ધામ જંકશનનું ઉદ્ઘાટન કરી દીધું છે. તેમજ અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપીને ટ્રેનને પ્રસ્થાન પણ કરાવ્યું છે. રામનગરી અયોધ્યામાં પીએમ મોદી આજે પહોંચી ચૂક્યા છે. ત્યારે પીએમનું અયોધ્યામાં એન્ટર થતા જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે તેમણે આજે અયોધ્યા ધામ જંકશનનું પણ ઉદ્ઘાટન કર્યું છે. તેમણે લીલી ઝંડી આપીને અમૃત ભારત ટ્રેનને પણ પ્રસ્થાન કરાવ્યું છે. પીએમ મોદીની અયોધ્યા મુલાકાત પર યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે મને ખુશી છે કે પીએમ મોદી અહીં આવ્યા છે. ભગવાનના રામ ભક્તો દુનિયાભરમાંથી અહીં આવી શકે છે. અયોધ્યામાં આજે પીએમ મોદી દ્વારા એરપોર્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. પીએમ મોદીના અયોધ્યા આગમન પર શંખ અને ડમરૂ પણ વગાડવામાં આવ્યા હતા. 1400 થી વધુ લોક કલાકારો ધર્મપથ પર રામપથ થઈને એરપોર્ટથી રેલવે સ્ટેશન સુધીના કુલ 40 સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે. ઉપરાંત એરપોર્ટ સભા સ્થળે 30 લોક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે. અમૃત ભારત ટ્રેનને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી દીધી છે અને અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રધાનમંત્રી પ્રસ્થાન કરાવે છે. તો તે પ્રસંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે યોગી આદિત્યનાથ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. ધામ જંકશનનું ઉદ્ઘાટન બાદ આજે પીએમ નરેન્દ્ર મોદી એરપોર્ટનું પણ ઉદ્ઘાટન કરવાના છે. 15,700 કરોડની અયોધ્યાને ભેટ આપવાના છે. આજે પીએમ અયોધ્યાની મુલાકાતે છે. ત્યારે આજે પીએમ નરેન્દ્ર મોદીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ આજે અયોધ્યામાં ધામ જંકશનનું ઉદ્ઘાટન કર્યું છે. તેમજ આ સાથે તેમણે અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપી છે અને અમૃત ભારત ટ્રેનને પ્રસ્થાન કરાવી છે. તો કણકણમાં રામ ચમકી રહ્યું છે અયોધ્યા ધામમાં. ધર્મપથથી અયોધ્યા નગરી સુધીનો રોડ શો યોજાયો હતો. અયોધ્યાને આજે પીએમ નરેન્દ્ર મોદી 15,700 કરોડના કામોની ભેટ આપશે. ભવ્યાતિ ભવ્ય રામનગરી અયોધ્યામાં પ્રધાનમંત્રી પધાર્યા છે.
ત્યારે ઝગમગ થઈ ગયું છે અયોધ્યા ધામ જ્યારે પધારશે ભગવાન શ્રી રામ. 22 જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે પીએમનું અયોધ્યામાં 15 કિલોમીટર આજે લાંબો રોડ શો છે. તો અમૃત ભારત ટ્રેનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપીને તેને પ્રસ્થાન કરાવી દીધી છે. તે પ્રસંગે યોગી આદિત્યનાથ પણ ત્યાં ઉપસ્થિત હતા, તેમજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ત્યાં ઉપસ્થિત હતા. તો કણકણમાં રામ ચમકી રહ્યું છે આજે અયોધ્યા ધામમાં. પીએમ નરેન્દ્ર મોદીના સ્વાગત માટે આજે અયોધ્યાને ફૂલોથી શણગારવામાં આવી છે. આજે પીએમ નરેન્દ્ર મોદીનું અયોધ્યામાં ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આજે અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધામ જંકશનનું ઉદ્ઘાટન કર્યું છે. અયોધ્યા ધામ રેલવે સ્ટેશન આધુનિક બનાવવામાં આવ્યું છે. પુનઃ વિકાસિત અયોધ્યા રેલવે સ્ટેશનનો પ્રથમ તબક્કો 240 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનનું નામ બદલીને અયોધ્યા ધામ જંકશન કરવામાં આવ્યું છે. 3 માળનું આધુનિક રેલવે સ્ટેશન બિલ્ડિંગ, લિફ્ટ, એસ્કેલેટર, ફૂડ પ્લાઝા, પૂજા સામગ્રીની દુકાનો, ઘડિયાળ રૂમ, બાળ સંભાળ રૂમ, વેઇટિંગ હોલ જેવી તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે આ ધામ જંકશન. તો પીએમ મોદીએ આજે ધામ જંકશનનું ઉદ્ઘાટન કરી દીધું છે, તેમજ આ સાથે તેમણે અમૃત ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપી છે. અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપીને ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું છે. તે પ્રસંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા, તેમજ યોગી આદિત્યનાથ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તો અયોધ્યાને આજે પ્રધાનમંત્રીએ 15,700 કરોડની ભેટ આપી છે. ભવ્યાતિ ભવ્ય રામનગરી અયોધ્યામાં આજે પ્રધાનમંત્રી પધાર્યા છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, ત્યારે આજે પીએમ મોદીનો અયોધ્યામાં 15 કિલોમીટરનો લાંબો રોડ શો છે. પીએમ નરેન્દ્ર મોદી રોડ શો કરી રહ્યા છે અને તેમની એક ઝલક જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ આજે પીએમ નરેન્દ્ર મોદી સાથે ઉપસ્થિત રહ્યા હતા, તેમજ યોગી આદિત્યનાથ પણ પીએમ મોદી સાથે ઉપસ્થિત હતા. પીએમ મોદીએ આજે અયોધ્યા ધામ જંકશનનું ઉદ્ઘાટન કરી દીધું છે, તેમજ અમૃત ભારત ટ્રેનને પ્રધાનમંત્રીએ લીલી ઝંડી આપી છે. અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમૃત ભારત ટ્રેનને પ્રસ્થાન કરાવે છે. તો અયોધ્યા ધામમાં વિકાસના નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે, તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને કહ્યું છે કે રામમય અયોધ્યા ધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હૃદયપૂર્વક સ્વાગત અને અભિનંદન છે. તેઓ આજે શ્રી અયોધ્યા ધામમાં વિકાસના નવા યુગની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ સાથે જ પીએમ મોદી લતા મંગેશકર ચોક પર સેલ્ફી પણ લેશે. પીએમ મોદીના અયોધ્યા આગમન પર શંખ અને ડમરૂ પણ વગાડવામાં આવ્યા હતા. 1400 થી વધુ લોક કલાકારો ધરમપથ, રામપથ થઈને એરપોર્ટથી રેલવે સ્ટેશન સુધીના કુલ 40 સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે. ઉપરાંત એરપોર્ટ સભા સ્થળે 30 લોક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે. રામનગરી અયોધ્યામાં આજે પીએમ મોદી પધાર્યા છે, ત્યારે પીએમનું અયોધ્યામાં એન્ટર થતા જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યારે તેમણે ધામ જંકશનનું પણ ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે તેમણે અમૃત ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપી દીધી છે. અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપીને અમૃત ભારત ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું છે.